જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવ મહાપુરાણની પહેલી સંહિતા વિદેશ્વર સંહિતા। આ સંહિતામાં જેમાં સુતજીનું આગમન થાય છે અને ભગવાન વિષ્ણુ તથા બ્રહ્માજીના વિવાદની કથા સાંભળીશું। જો આપ શિવ મહાપુરાણની સાતેય સંહિતાઓ સાંભળવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। પહેલી સંહિતા વિદેશ્વર સંહિતા। મહામુનિ વેદવ્યાસજીએ અતિ પવિત્ર એવા ગ્રંથના શુભ આરંભ કાળે મહામંગલકારી અને સર્વેનું કલ્યાણ કરવા વાળા એવા ભગવાન સદાશિવનું સ્મરણ કરી વ્યાસ ભગવાન બોલ્યા, પવિત્ર એવા ગંગા યમુનાના સંગમ આગળ ધર્મક્ષેત્ર પ્રયાગરાજમાં ઋષિ મુનિઓએ જ્યારે યજ્ઞનું આયોજન કર્યું તે સમયે સર્વે મુનિજનો અહીંયા ભેગા થયા। તેઓ સૌ ઉત્તમ વ્રત કરવા વાળા, સત્યનિષ્ઠ, દયા અને કલ્યાણની ભાવના રાખવા વાળા, તેજસ્વી મુખારવિંદ વાળા તમામ ઋષિ મુનિઓ સાથે પરમ પૂજનીય એવા શૌનક મુનિને પણ સાથે લાવ્યા હતા। એવે સમયે સુતજી પણ ત્યાં આવ્યા હતા। સુતજીના આવવાથી તમામ મુનિગણોમાં આનંદ વ્યાપી ગયો અને તેમનો યથાયોગ્ય સત્કાર કરી પૂજન કરી અને સુતજીને આસન આપ્યું। ત્યારબાદ શૌનક મુનિએ પૂછ્યું કે હે સુતજી, તમોએ મહર્ષિ વેદવ્યાસજી પાસેથી પુરાણો કીર્ત વિદ્યા ગ્રહણ કરી છે, સમુદ્ર રત્નોનો ભંડાર છે, એમ આપ પુરાણ કથાઓના જ્ઞાતા છો। હે સુતજી, આ અતિ ભયાનક કળીકાળમાં મનુષ્યો આચારહીન, પર નિંદા કરવા વાળા, બીજાનું ધન લઈ લેવાની વૃત્તિ ધરાવનારા, પર સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ રાખનારા, ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને શુદ્ર એવા લોકો પવિત્ર વિચારો કરવાને બદલે તેમજ શાસ્ત્રો અને જ્ઞાનની અવહેલના કરીને ધર્મવિહીન થયા છે। માતા પિતા સાથે અપમાનિત વર્તન કરી કામના ગુલામો બની સંતાનો જીવન જીવી રહ્યા છે। કળિયુગમાં સ્ત્રીઓની પણ દુર્દશા થઈ છે। પોતાના પતિ, સાસુ સસરા તેમજ ઘરના તમામ સાથે અપમાનભર્યું વર્તન કરી વ્યભિચારી જીવન જીવી રહી છે। બાળકો શિક્ષણને બદલે અશિક્ષણ તરફ વળ્યા છે તેમજ આરોગ્યહીન થયા છે। સમાજમાં પાપ કર્મોનું વર્ચસ્વ વધી ગયું છે। હે દેવ, આવા અનિષ્ટોનું તેમજ પાપોનું નિરાકરણ થાય, પાપો નાશ પામે, લોકો સદમાર્ગે વળે તેવો ઉપાય અમારા ઉપર કૃપા કરીને અમને કહો। સુતજીએ પોતાના નેત્રો બંધ કરી ભગવાન ભોળાનાથનું સ્મરણ કરીને કહેવા લાગ્યા કે હે ઋષિ મુનિઓ, તમારા લોક કલ્યાણ અર્થે પૂછાયેલા પ્રશ્નથી હું ઘણો જ પ્રસન્ન થયો છું, એટલે મારા પરમ વંદનીય એવા ગુરુજીનું સ્મરણ કરીને તમે પૂછેલા પ્રશ્નોના જવાબ હું આપું છું, તે તમે ધ્યાન દઈને સાંભળો। હે ઋષિઓ, જગતમાં થતા તમામ પાપ કર્મોનો નાશ કરનાર અને વેદાંત તેમજ પુરાણોનો સાર સમજાવતા શિવ મહાપુરાણ છે। જગતમાં જ્યાં સુધી શિવ મહાપુરાણનો પ્રચાર પ્રસાર નહીં થાય ત્યાં સુધી આવા ઉત્પાતો કળીકાળમાં થતા જ રહેશે। શિવ મહાપુરાણની કથાઓ થવા લાગશે। શિવ મહાપુરાણમાં લોકોની આસ્થા પ્રબળ થશે ત્યારે જાણજો કે મંત્ર તંત્રના ભેદભરમ, દેવદાનવની મૂંઝવણો તથા મત મતાંતરો, વિવાદો અને વિખવાતોનો અંત આવશે। હે બ્રાહ્મણ શ્રેષ્ઠો, શિવ મહાપુરાણની કથાઓના વાંચનથી, પાઠથી મનુષ્યને દેવોને દુર્લભ એવા ફળની પ્રાપ્તિ થાય છે। વળી જે કોઈ પણ આ શિવ મહાપુરાણના એક જ શ્લોકને સાંભળે છે તેમજ એક જ શ્લોકનું વાંચન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે છે। જે મનુષ્ય બીજાના મુખેથી શિવ મહાપુરાણ કથા સાંભળે છે તેવા મનુષ્યના તમામ પાપોનું શમન થાય છે। જેઓ માત્ર શિવ પુરાણને પ્રણામ કરે છે તેના ઉપર દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમના કૃપાપાત્ર બને છે। 14ના દિવસે જે ઉપવાસ કરે છે અને શિવ મહાપુરાણનો પાઠ કરે છે, કથા સાંભળે છે, તેને પુરીશ્વરણનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને અંતકાળે મુક્તિ મળે છે, હરિપદને પામે છે। જે કોઈ આ શિવ મહાપુરાણની વિદેશ્વર સંહિતા ભક્તિભાવથી પાઠ શ્રવણ કરે છે તેને બ્રહ્મ હત્યા જેવા પાપનો પણ નાશ થઈ જાય છે। જે કોઈ ભૈરવની સામે ભક્તિભાવથી પોતાના ચિત્તને શાંત કરી જે કોઈ વિદેશ્વર સંહિતાનો દિવસમાં 3 વાર પાઠ કરે છે તેની તમામ મનોકામના પરિપૂર્ણ થાય છે। કૈલાસ સંહિતા ઓમકારના સ્વરૂપને નિર્મિત કરનારી તથા બ્રહ્મરૂપ પણ છે। ભગવાન ભોળાનાથે ઉપનિષદ રૂપ સમુદ્રનું મંથન કરી આ સંહિતાઓ ઉત્પન્ન કરી, જેનું પાન કરવાથી માનવ અમર પદને પ્રાપ્ત કરી શકે છે। શિવ પુરાણમાં 1 લાખ શ્લોકો શોભતા હતા, તેને ટૂંકાવીને મહામુનિ વેદવ્યાસજીએ 24,000 શ્લોકો અને 7 સંહિતામાં તેનું નિરૂપણ કરી દીધું છે। હે ઋષિ મુનિઓ, હવે હું તમારી સમક્ષ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેયનું સંગમ એવા શિવ મહાપુરાણની કથા સંભળાવું છું, તે તમે એક ચિત્ત થઈને સાંભળો। પૂર્વે કલ્પના આરંભે જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કરવામાં કાર્યરત હતા તે સમયે ઋષિઓના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે બધા પુરાણોમાં કયું પુરાણ શ્રેષ્ઠ છે?
તેમજ એવું કયું પુરાણ છે જેના વાંચન મનનથી અને શ્રવણથી મુક્તિ મળે? સૂતજીને જાણ હતી કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યથી પૂર્ણ એવા સર્વે પુરાણોમાં કોઈ એક પુરાણને શ્રેષ્ઠ ગણાવવું એ કઠિન છે. કેટલાય વાદ વિવાદોને અંતે પણ ઋષિઓએ નક્કી ન કરી શક્યા કે સર્વે પુરાણોમાં કયું શ્રેષ્ઠ છે. આખરે સૌ બ્રહ્માજી પાસે આવ્યા અને એમને પોતાની જિજ્ઞાસા કહી સંભળાવી. ત્યારે ઋષિ મુનિઓની વાત સાંભળી બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે મુનિઓ, ભગવાન ભોળાનાથ જ આદિદેવ છે, તેમજ એ જ સર્વજ્ઞ જગદીશ્વર છે અને મનવાણીથી પર છે. પરંતુ બીજા દેવોની સરખામણીએ મહાદેવ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. માટે હે ઋષિઓ, તમે સૌ એક સહસ્ત્ર વર્ષ યજ્ઞ કરો, ત્યારે જ તમે મહાદેવજીનો પ્રસાદ મેળવવાની આશા રાખવી જોઈએ. ભગવાન ભોળાનાથની કૃપા થવાની સાથે જ તમે સૌ વેદોક્ત વિદ્યાનું જ્ઞાન આપમેળે થઈ જશે. આગળ બ્રહ્માજીએ કહ્યું કે હે મુનિઓ, શિવજીની સેવા કરવી એ સાધન છે અને શિવજીની પ્રાપ્તિ કરવી એ સાધ્ય છે. કોઈ પણ આશા વગર જે કોઈ શિવજીની સેવા કરે છે એ સાધક છે. એટલે જ સાધક જ્યારે વિધિપૂર્વક ભગવાન શિવને આરાધે છે ત્યારે જ તે પરમપદ તેને પ્રાપ્ત થાય છે. ભગવાન શંકરે પોતે સ્વમુખે કહ્યું છે કે સાધકે શિવ કથા શ્રદ્ધા અને ભક્તિભાવથી સાંભળવી, વાણીથી કીર્તન કરવું અને એક ચિત્ત થઈ અને શિવજીનું ધ્યાન ધરવું. આ રીતે સાધકે સાધના કરીને સાધન મેળવી સર્વપ્રથમ ગુરુના મુખે આ પવિત્ર અને કલ્યાણકારી કથાનું શ્રવણ કરી પછી ભજન કીર્તન કરી બાદમાં શિવ કથાનું મનન કરતા કરતા ભાવપદને પ્રાપ્ત કરવું. આ રીતનો અભ્યાસ સાધકને જરા અઘરો લાગે, જો કે આખરે આદિથી અંત સુધી બધું જ કલ્યાણને કરનારું તેમજ મંગલમય થશે, તેમજ તમામ વ્યાધિથી મુક્તિ મળે અને દિવ્યાનંદને પ્રાપ્ત કરે છે. સૂતજી આગળ કહેવા લાગ્યા કે હે મુનિઓ, શ્રદ્ધા અને ભક્તિભાવથી શિવજીની આરાધના કરનાર જીવ તમામ કષ્ટોથી મુક્ત થઈ જાય છે. આ સાધનાનું મહાત્મય રૂપ હું તમને એક પુરાણ કથા કહીને સંભળાવું છું, તે તમે સૌ ધ્યાન દઈને સાંભળો. એક સમયે પવિત્ર એવી સરસ્વતી નદીના તટ ઉપર વેદવ્યાસજી તપ કરી રહ્યા હતા. ત્યારે ત્યાંથી પસાર થતા સનત કુમારે વ્યાસજીને તપ કરતા જોયા અને તેથી એમની પાસે આવીને પૂછવા લાગ્યા કે હે મહામુનિ, આપ કોના માટે ને કયા કાર્યને સિદ્ધ કરવાને માટે તપ કરી રહ્યા છો? સનત કુમારનો પ્રશ્ન સાંભળી વ્યાસજી કહેવા લાગ્યા કે હું મુક્તિ માટે આ તપ કરું છું. વ્યાસજીનું કહેવું સાંભળી સનત કુમાર કહેવા લાગ્યા કે હે વ્યાસજી, એક સમયે હું પણ આમ જ માનતો હતો કે તપ કરવાથી મુક્તિ મળે છે. એટલે મંદારચલ પર્વત ઉપર હું તપ કરવા લાગ્યો. ત્યારે નંદીશ્વરે મને કહ્યું કે તપ કરવાથી મુક્તિ મળતી નથી, પણ ભગવાન સદાશિવના મહિમા ગાન કરવાથી, શ્રવણ અને મનનથી જ મુક્તિ મળે છે. આ સાંભળતા જ હું મારા ભ્રમમાંથી બહાર આવ્યો અને શિવ મહિમા ગાનનો માર્ગ અપનાવ્યો. સનત કુમારના આવા કથનથી વ્યાસજીનો રસ્તો સરળ થઈ પડ્યો. પછી સત્યના રસ્તે ચાલવાથી વ્યાસજીને સિદ્ધિ પ્રાપ્ત થઈ. સૂતજીના મુખેથી આ કથા સાંભળી ઋષિ મુનિઓએ પૂછ્યું કે હે મહાભાગ, શ્રવણ, કીર્તન, મનન આ ત્રણેય પ્રકારના અનુષ્ઠાનથી જીવ અસમર્થ હોય તો પછી એવો કયો ઉપાય છે જેનાથી જીવ મુક્તિ પામી શકે? સૂતજી કહે છે કે જુઓ, આ ત્રણેય ઉપાયો મારફતે શિવજીની ઉપાસના ભક્તિ કરવાને સમર્થ ના હોય તેવાઓએ લિંગેશ્વરનું સ્થાપન કરીને લિંગેશ્વરની પૂજા ભક્તિ કરવી જોઈએ, જેનાથી આ સંસાર રૂપી ભવસાગરને પાર કરી મુક્તિને પામે છે. શિવલિંગ એ શિવજીનું નિરાકાર અને સાકાર રૂપ છે અને આ લિંગમાં પ્રભુ સ્વયં નિવાસ કરે છે. શિવલિંગની પૂજા ભક્તિ કરવાથી અન્ય તમામ દેવતાઓની પૂજાનું પણ ફળ મળે છે. અહીં હું તમને નંદિકેશ્વરજીએ બતાવેલા પ્રસંગનું તાત્પર્ય આ પ્રમાણે છે તે કહું છું. બ્રહ્માજી તથા વિષ્ણુનો વિવાદ. એકવાર મહાકાળ કલ્પના સમયે બ્રહ્મા અને ભગવાન વિષ્ણુની વચ્ચે ઉગ્ર વિવાદ થયો. બંનેને પોતાના વિચારોથી અભિમાન થયું કે સૌના કરતા હું જ મોટો છું. બ્રહ્માજીને વિચાર થયો કે જગતનું સર્જન કરનાર તો હું જ છું, માટે હું જ મોટો છું. ત્યારે વિષ્ણુ કહે કે બ્રહ્મા, તમે તો મારી નાભીમાંથી પ્રગટ થયા છો, એટલે તમે મારા નાભીપુત્ર ગણાવો. આમ બંને દેવો વચ્ચે ઉગ્ર વિવાદ થયો અને એનું પરિણામ એ આવ્યું કે બંને પોતપોતાના વાહન ઉપર બેસીને યુદ્ધે ચડ્યા. શરૂમાં તો બંનેના વિવાદથી દેવતાઓ ખુશ થયા, પરંતુ મામલો જ્યારે વધારે બહેક્યો ત્યારે સર્વે દેવતાઓએ બંનેને યુદ્ધ કરતા રોક્યા. આથી અરાજકતા ફેલાઈ નહીં, પરંતુ મમતે ચડેલા બંને દેવતાઓની વાતને લક્ષ્યમાં લીધી નહીં. આથી દેવતાઓ ભગવાન શિવના શરણે ગયા. શિવજીને બ્રહ્મા તથા વિષ્ણુના વિવાદ વિખવાદની વાત કહી, તેમજ આ બંનેને શાંત કરવા મહાદેવને પ્રાર્થના કરી. દેવોની પ્રાર્થના સાંભળી મહાદેવ ગણો સાથે બ્રહ્મા અને વિષ્ણુ પાસે આવ્યા અને દૂર ઊભા રહીને જોવા લાગ્યા. ત્યાર પછી ભગવાન શંકરે એકદમ જ બંનેની વચ્ચે એક સ્તંભ રૂપે ખડા થઈ ગયા. એકાએક સ્તંભ ઉપસ્થિત થતા બંને યુદ્ધ અટકાવી આશ્ચર્યચકિત થઈને જોવા લાગ્યા.
અને વિચારવા લાગ્યા. અને આ સ્તંભનું રહસ્ય શું છે તે જાણવા માટે વિષ્ણુ સુવરનું રૂપ લઈ અને સ્તંભનું મૂળ શોધતા ધરતીની અંદર ચાલ્યા ગયા. આ તરફ સ્તંભનું મુખ ક્યાં છે તે જોવા માટે બ્રહ્મા હંસ ઉપર સવાર થઈને આકાશ માર્ગે ઉપર ગયા, પરંતુ પ્રયત્ન કરવા છતાં બંનેમાંથી એકને પણ સ્તંભનું રહસ્ય સમજાયું નહીં. એ વખતે બ્રહ્માએ આકાશમાં એક કેતકી ફૂલ જોયું અને તેને એમ સમજાવ્યું કે તે એમ કહે કે બ્રહ્માજીએ સ્તંભનું મુખ જોયું છે. આમ કેતકીના ફૂલને લઈને બ્રહ્મા નીચે આવ્યા અને વિષ્ણુ પાસે જઈને કહેવા લાગ્યા કે પોતે આ સ્તંભનો અંત જાણી લીધો છે. અને આ વાતને પેલા કેતકી ફૂલે સમર્થન આપ્યું. એટલે વિષ્ણુ બ્રહ્માના ચરણમાં પડ્યા અને પોતે હાર માની લીધી. પરંતુ આ ઘટનાથી શિવજીને ક્રોધ આવ્યો. શિવજી સમજી ગયા કે બ્રહ્માએ કપટ કર્યું છે અને બંને ભંવરો વચ્ચેથી એક ભયાનક ભૈરવ ઉત્પન્ન કર્યો અને શિવજીની આજ્ઞાથી બ્રહ્માનું 5મું મસ્તક છેદી નાખ્યું અને બ્રહ્માના બીજા મસ્તકોને છેદવા ભૈરવ આગળ વધ્યો. ત્યારે બ્રહ્મા ગભરાયા અને તુરત જ શિવજીના ચરણો પકડીને ક્ષમા યાચના કરવા લાગ્યા. ત્યારે વિષ્ણુને બ્રહ્મા ઉપર અનુકંપા જાગી. તેઓ પણ ભગવાન સદાશિવને બ્રહ્માજીને ક્ષમા આપવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. વિષ્ણુની પ્રાર્થનાથી સદાશિવ પ્રસન્ન થયા અને ભૈરવને દૂર કર્યો. તેમ છતાંય ભગવાન બ્રહ્માને તેની અસત્યવાદિતાને લઈને માફ ન કર્યા અને તેમને તમામ સત્કારોને ઉત્સવથી દૂર કર્યા. આ સાંભળી બ્રહ્માજીએ ભગવાનને ખૂબ જ વિનંતી કરી. ત્યારે ભોળાનાથે પણ તેમના ગણોના આશ્ચર્ય બનાવ્યા. તેમજ પેલા કેતકી ફૂલને જાણે અસત્યનો સાથ આપ્યો હતો, તેથી તેણે પોતાની પૂજામાંથી દૂર કરી દીધું. આથી કેતકી ફૂલે પ્રાર્થના કરી કરગરી પડ્યું. શિવજીને તેની ઉપર અનુકંપા થઈ અને પોતાની કથા મંડપની સજાવટમાં સ્થાન આપ્યું. આમ તમામ ફૂલોના શિરોમણી થવા વરદાન આપ્યું હતું. આમ બ્રહ્મા તથા વિષ્ણુએ શિવ પૂજન કરી ઘણી વસ્તુઓ શિવજીને આપી. ત્યારે શિવ કહેવા લાગ્યા કે જુઓ, તમે બંને અજ્ઞાનવશ પોતાને ઈશ્વર માનવા લાગ્યા. તે વિચાર માત્ર ખોટો છે. હું પોતે ઈશ્વર છું. એટલે તમે બંને હવે અજ્ઞાનથી દૂર થાઓ અને મારા પ્રત્યે જ તમારી બ્રહ્મ દ્રષ્ટિ હોવી જોઈએ. આજનો શુભ દિવસ મારા નામથી શિવલિંગનો દિવસ કહેવાશે અને આ દિવસથી પાર્વતી સહિત મારી પૂજા કરનાર મને મારા કાર્તિકેય સમાન પ્રિય બનશે. વળી ઉપવાસ આદિ કરી મારું પૂજન કરવાથી તેને પૂરા વર્ષ પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થશે. ઇતિ શ્રી વિધેશ્વર સંહિતા સમાપ્ત. આગળના વિડીયોમાં આપણે રુદ્ર સંહિતાનું શ્રવણ અને પઠન કરીશું. હર હર મહાદેવ હર. મને સાંભળવા માટે ધન્યવાદ.